લેવું પડશે હો, સીધું ન ખાતો. હવે ઈ દે આ જો ભાઈકો તાણી નો મમ્મી કહું બાની તાણી ભૂલ કરે નિશો મદદ કરજો થોડી. નિશોમાં ને હું તો ખાલી એમ કહું છું કે કપડા આમ ધોવા. જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. ગુડ ઇન્દુબા, જય માતાજી, જય મોગલમાં, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. આ બધું સારું કામ થઈ ગયું છે હવે. હા તો હવે શું રહ્યું છે? બસ હવે ઘર કામ. હવે ઘરકામ ઉપર આવી ગયા છે. કારણ કે બહુ 3-4 દિવસ આનંદ આવ્યો, બધાને હર્યા ફર્યા અને બધે જવું હોય તે છે, પણ હવે કેટલેક ઠેકાણે જવું, ક્યાંય નથી જવું. લગ્નમાં પ્રસંગ છે ઘણો શ્રીમતનું. અચ્છા એવું છે? આમાં નીકળાય એમ નથી હવે. હજી લગ્ન પ્રસંગ ને બધું શ્રીમત પ્રસંગ ને એવું બધું ઇન્વિટેશન આવે છે, પણ ભાઈ હવે આમાં બીમારીના લીધે કેવી રીતે નીકળવું એવું થયું છે. અને પપ્પા ભાઈને ખવડાવે છે, દાડમ ખાય છે, ગટ્ટી ચાંદલો કર્યો, પાછો દીકી થઈ ગઈ. દાડમ ભાઈ છે ને ઘણા ટાઈમ થી ખાય છે. હવે થોડાક દાણા હરિયા મુઠ્ઠી ભરી ભરીને પાછા લઈ આવશું આપણે. અને દાડમ છે ને હું લઈ દાડમ એને ભાવે. દાડમ ભાવે છે પણ આખા છાવ્યા વગરના ખાઈ જાય છે. ગળા હેઠા જ ઉતારી દે છે ભાઈ, સીધું ગળા હેઠું ઉતારી દેવાનું, કઈ સાવવાનું નહીં. ભાઈ ને લગભગ એકત્ર 2-3 દી પહેલા હું 100-150 ફ્રૂટ લઈ આવતો. હા અને 2 મહિના સુધી ભાઈ ધોમ ફ્રૂટ ખવડાવ્યું છે. હમણાં ફ્રૂટ નથી પાછું. હવે શીકુ મોંઘા છે, સફરજન તો 100 કિલો છે. હું તો ભાઈ ને છે ને હવે દાડમ છે ને એ વધારે ભાવે છે. એને દાડમ ભાવે છે અને બીજું શું ભાવે છે? કેળું ભાવે છે. પણ હવે કેળું ખવડાવવું કેમ એવું થાય છે? દાડમીમાં દાડમ આવ્યા છે, હવે થઈ જશે ઘરના દાડમ. ઘરના દાડમ થઈ જાય. વાહ શું હવે વાત થઈ છે. જાય. દાડમીમાં દાડમ આવશે એટલે ઘરે શું મમ્મી? એ યુગભાઈ દાડમ ખાવા છે ને તમારે જામફળ જોઈએ એક આવ્યું છે, ઈ લઈ એક જામફળ આવ્યું છે, બહુ વધારે છે, પણ એ કોઈનાથી અંબાતું નથી અને એવડી મોટી ખોટી નથી. જોર્યું જામફળ જોર્યું બતાય. અહીંયા એક જામફળ આવ્યું છે, પણ હવે ત્યાં ઠેઠ છે ને અંબાતું નથી, બહુ વધારે છે. અને ભાઈ હજી ભાડ્યા નથી. ભાળી ગયો બહુ વધારે છે. એટલે અંબા છે ને તે હું તને આપી હો, આંબીને પછી હું આપી મારા દીકરાને. અને અમારે જો ભાઈ મોર કેટલો બધો આવી ગયો છે આંબામાં. અને આમાં જે ઓલી કીડીયું છે ને એ હવે વહી ગઈ છે. આમાં જો નાની એવી કેરી આવી બતાય, એકદમ નાની એવી કેરી છે. તો ભાઈ આવું છે, આંબામાં મોર બેસી ગયો છે. અને દાડમીમાં દાડમ હજી આવશે મમ્મી કહે છે, મેં તો નથી જોયા. અને અમારી સીતાફળી શું કહે છે, સીતાફળીની અપડેટ લઈ. આમાં ભાઈ સીતાફળી દેખાતી નથી, જો આ અહીંયા છે અંદર. આ પાન રહ્યા ને સીતાફળીના પાન છે. સીતાફળી દેખાતી નથી ભાઈ, ઘેઘુર આખું જંગલ છે. જો આમાં કઈ હરખું છે ને દેખાતું નથી. ઝાડવા એટલા બધા વધી ગયા છે ને, હવે આમાંથી ઓછું કરવું જોઈએ ધીમે ધીમે. દાડમી કોળાણીશ મમ્મી. આ ફૂલ આવ્યા છે, આ દાડમીના ફૂલ છે. ફૂલ આવ્યા છે. હવે દાડમ આવશે યુગભાઈ હાટું. ઓલી સાઈડ છે એ દાડમી, એમાંય ફૂલ આવવા માંડ્યા છે. બરોબર, એમાંય ફૂલ આવશે. હવે યુગભાઈ ધરાઈ રહે, સફરજન ને કાંઈ નહીં માગે એને. દાડમ પોપૈયું ખાવું છે. પોપૈયું કાલ ખાઈ ગયો, એક નાનું હતું, પેલા મોટું હતું. કનુ દાદા ને તું ખાઈ ગયા. હવે પાછું આપણે ઉતારીશું. હવે પાછું પાકવા નાખવાનું. હો પોપૈયા ઘરના છે ભાઈ, બધું ઘરનું જ છે. બહારથી ખાલી સફરજન, કેળા અને દાડમ અત્યારે લઈ આવી છે. પછી દાડમ એ નહીં લેવાના રહીએ, કારણ કે બધું ઘરનું છે. યુગભાઈ ખાય છે ને મોજ કરે છે. બાકી પપ્પા શું કે આજની અપડેટ? આજની અપડેટ તો એવી છે કે યુગભાઈ મને કે મારે ફ્રૂટ ખાવું એટલે દાડમ હતું એટલે દાડમ એને ખવડાવ્યું. હવે શરદીનું વાતાવરણ છે ને એટલે હમણાં નહીં, પણ પછી જરાક તડકો તપે ને પછી એને કેળા ભાવે, કેળા લઈ આવે. કેળાનું જ્યુસ ને એવું બધું ખાય ને તો સારું. પોપૈયા જો કાચા છે, હવે આને ઉતારી અને પછી ડાબો નાખશું ને એટલે પોપૈયા પાકી જાય. પછી યુગભાઈ ખાય છે. હું અત્યારે તમારે જોઈ જામફળ જોઈ છે. ફાઇનલી મિત્રો જામફળીને થોડીક હલાવીને ઉપરથી હલાવીને પાડી દીધું છે જામફળ યુગભાઈ માટે. યુગભાઈ એને ધોવું પડશે હો, સીધું ન ખાતો. હવે ઈ દે આ જો ભાઈ ગો જામફળ પડ્યું નહીં ભેગું. જો યુગભાઈને સુધારી દીધું અને યુગભાઈ તો અડધું તો ખાઈ ગયા. આ બે ખવાય હો મમ્મી, કાંઈ વાંધો નહીં. પણ આ પોછું છે, આમાં કાંઈ ઈળું કે નહીં? ના ઈળું ન હોય. નહીં જોઈ જ લે તું, પછી દઉં યુગભાઈ. યુગભાઈ મમ ખાવ. મીઠું છે એ ગટી? પપ્પાને તો મીઠું છે. પપ્પાને દેવું? હું ખાવ? હજી પાડી દે. ઈ નો દે. પાડી દેવાનું કેમ? તો આગળ બોલ છે એ હજી પાડી દો, હજી ખાવું તારે? હજી લઈ આવી દે. ટાઈમ થઈ ગયો છે પોણો અને પપ્પા અત્યારે દળે છે.
છાવણીમાં દળવાનું કામ ચાલુ છે. હવે દળવાનો તો ઘણોય છે હજી. એનું કારણ છે કે મારા હાથ છે એમ કેમ ઊંદરડો નો કાંઈક આપે તો એને દાંત વધે છે કે હું કાંઈ કામ ન કરું તો મારા હાથ વધે. એટલે કામ કરે છે પપ્પા. અમે જ ના પાડીએ છીએ તોય કે નહીં મારે કરવું છે. અને મમ્મી જો યુગરાજભાઈને અહીંયા રમાડે છે. અને હું ને ભાઈ છે ને ભાઈ ફળિયામાં અત્યાર સુધી બેઠા હતા કારણ કે ભાઈને ઘઉંની એલર્જી છે ને એટલે જો અહીંયા અમે બેઠા હતા ખાટલા ઉપર. અહીં એટલી બધી મજા આવતી હતી. પાછળથી ઝાડવાની થોડીક ઠંડક લાગતી હતી. આ ઠંડીનું પ્રમાણ ઓછું છે, ગરમી છે થોડીક, એટલે ઘડી કાંઈ બેઠા હતા હું ભાઈ. કેમ ભાઈ? જય માતાજી. જય માતાજી. ઉનાળા જેવું છે. ઉનાળા જેવું તો કહો, આજ ઉનાળા જેવું વાતાવરણ છે. હવે ઝાડવા ગમશે પણ આપણે ઝાડવા કાપી નાખ્યા છે એટલે ના આપણે છે અહીંયા લીલા, જો આ બાજુ છે પછી આ બાજુ છાંયો છે એટલે એમ કાંઈ વાંધો નથી. કોળાઈ જશે પાછા. કોળાઈ જાય ને આપણે છાંયો છે ને ઝાડવાને પાણી હજી ઓછું મળે છે. પાણી થોડુંક વધારે મળે ને તો હજી મસ્ત લાગે. એટલે છે ને ભાઈ અહીં છાંયે ઠંડક છે થોડી. ઉનાળામાં ગમે એટલું પાણી આપો ને સુકાઈ જાય. ઝાડવા સુકાઈ જ જવાના છે. આપણે નહીં હુકાવા દઈ. મોજ કરી નહીં હુકાવા દઈએ. મોજ કરી. ના એ પાકું. અને મમ્મી એક કાલ કહેતા હતા ને મને યાદ આવ્યું કે આપણા ગામમાં એકતા બહુ છે દરેક સમાજમાં. એટલે ભાઈ જો ગામમાં એકતા હોય ને તો એ વિકાસનો પર્યાય બને છે એવું મારું માનવું છે. ગામના વિકાસ સાચી વાત છે. 100% એકતાથી નખાય છે તમામ સમાજમાં. બરોબર છે. એવું નથી કે એક સમાજમાં આપણા સમાજમાં ગઢવી સમાજમાં તમામ ગામમાં આપણે શું છે અમરેલી જિલ્લામાં અમે તે એકતા છે અને આમે તે વિકાસ એટલે થયો છે. ઘણા એવા અંતરિયાળ ગામડા છે ને જિલ્લાના ત્યાં હજી એસટી બસની સુવિધા પણ નથી મળી. સાચી વાત છે. ઘણા ગામમાં સ્ટોપ પણ નથી. સાચી વાત છે ભાઈ. એકતા હોવી જોઈએ અને એકતાના લીધે જ ગામ સમૃદ્ધ બને છે એવું ભાઈનું માનવું છે. ખૂબ સરસ વાત કરી. થઈ ગયો છે રોંઢો ને મારી મમ્મી બનાવે છે ગરમા ગરમ આખા દૂધની ચા. આદુવાળી પીવાની છે? ના મમ્મી મારે નથી પીવી. થેન્ક યુ તમે કીધું એ બદલ, પણ નથી પીવી. પીતો તો 2 દી પીધી કેમ? બસ હવે નથી પીવી. એટલે શરદી છે એટલે તાજો સરસ સરસ તમે પી લ્યો. આદુ વાળો બનાવું છું. ચા લવર જોઈ લ્યો. આખા દૂધની ચા બને છે. પીવી હોય તો ફટાફટ આવી જાઓ અમારા ઘરે. ખાલી દૂધ નાખ્યું છે, હજી શાક નાખવાના છે. અચ્છા. એટલે થોડોક પીજે ને. નહીં નહીં કા એમાં તાણ્યું ન હોય મમ્મી. કહુંબાની તાણ્યું બહુ કરે. તમે પી મારે નથી પીવી, તમે પીવો. યુગરાજભાઈ અત્યારે છે ને આરામ ઉપર છે, પૂતા છે. કેટલા વાગ્યા? ઓહો 5 થઈ ગયા. યુગરાજભાઈ હજી આરામ ઉપર છે. આજ તો ચા બનાવીને મમ્મી પાછા લાગી ગયા છે કામે કપડાં ધોવામાં. અને ભાઈ મદદ કરે છે. નિશોવા મદદ કરી દો થોડીક. નિશોવામાં ને હું તો ખાલી એમ કહું છું કે કપડાં આમ ધોવાય. એમાં એવું છે મિત્રો, તમે વિચારતા હશો કે યુગરાજની મમ્મી કેમ આજ વ્લોગમાં ન આવી, પણ એને મજા નથી એટલે કામ બધું આવ્યું છે મમ્મીમાંથી. મને એમ કે મોજા ને એવું તો નાનું નાનું થોડુંક ધોઈ નાનું ધોઈ નાખું. મોજા તો જોઈએ પહેરવા બધાને. સારું ધોઈ નાખું. ઈ ધોવા બેઠી છું. સરસ. એટલે મમ્મીને ભાઈ કપડાં ધોવાનું આજ આવી ગયા છે મમ્મીના હાથમાં. અને ભાઈ તારે છે ને તારા કપડાં હાથે ધોવાના. પાકું પાકું પાકું. હવે કઈક હાથે કરતો જા. હાથ એટલે કપડાં ધોવા ચાલુ કરવાનું છે મારે. આ તો હવે હાથે કરીએ આપણે. બીજું શું? બરોબર ને મમ્મી? આ નહીં ન કરાવવું જોઈએ. કોઈ દિવસ હું બેઠી ત્યાં લગી તમારે હાથે ન ધોવાનું. થોડુંક કરાવે એમાં શું વાંધો? તારે ધોવે છે. હા તો શીખી જાવ એમાં હું. તમારા બધાના કપડા જેટલા ગામ આજુબાજુના હોય આજુબાજુના ગામના હોય તો ઈ લઈ આવો. કોઈ કપડા ધોવે દીકરા. મજાક કરું છું મિત્રો, એવું કઈ નથી કે ભાઈને કપડા ધોવા પડે. તો સારો મિત્રો આજના બ્લોગ અહીં સુધી જ રાખું છું. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો. પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.